નમો અરિહંતાણમ. શ્રી નમસ્કાર મહામંત્રને પંચમંગલ મહાશ્રુત સ્કંધ નામે પણ ઓળખાવવામાં આવે છે. એક એવો સુંદર મંત્ર છે કે આ નામને પણ નમન કરાય છે. શ્રી પંચમંગલ મહાશ્રુત સ્કંધાય નમો નમઃ. આ મંત્રમાં શ્રી પહેલા અક્ષરનો અર્થ છે કે જેના વડે જગતના બધા જ શ્રેષ્ઠ પદાર્થો આપણી પાસે આવે, આપણને આવી મળે, તે છે શ્રી. એ પછી પંચ એ શબ્દનો અર્થ છે પ્રત્યેકની શક્તિ કરતાં સમુદાયની શક્તિ વિશિષ્ટ હોય છે. એ ન્યાયને જણાવવા પંચ છે. એ પછી આવે મહાશ્રુત સ્કંધ. સામાન્ય શ્રુત સ્કંધ ત્રિપદી છે. મોહનીયના દ્રઢ સંસ્કારોના નાશ કરવાનું સ્વાભાવિક સામર્થ્ય ગુણાનુરાગમાં રહેલું છે. તેથી તેને જગાવનાર શ્રુત એ મહાશ્રુત છે. સાધક પોતાની યોગ્યતા અનુસાર આનાથી વિવેક શક્તિનો વિકાસ કરી શકે છે. માટે શ્રી પંચમંગલ મહાશ્રુત સ્કંધાય નમો નમઃ. એક અન્ય મંત્ર છે 33 વર્ણનો. ઓમ નમો અરિહંતાણમ અપડિહય વર્ણાણ દંસણ ધરાણમ વિયટ્ટ છૌમાણમ ઐં સ્વાહા. આ મંત્ર જાપ જ્યારે કરવો હોય ને ત્યારે એની પૂર્વ સેવા છે 12,500 શ્રી નવકાર મહામંત્રના જાપ, અને એ પછી આ મંત્ર નિત્ય 108 વાર ગણવો. એના પછી એક મૃત્યુંજય મંત્રની પણ વાત કરી છે. ઓમ રીમ અર્હમ સદ્ગુરુદેવ પરમાત્મને નમઃ. નમસ્કાર મંત્ર શુદ્ધ ચિદ્રૂપ હોવાથી મૃત્યુંજય મંત્ર છે. અથ નવકાર સાધન વિધિ. પ્રથમ પદ ઓમ રીમ નમો અરિહંતાણમ એ મંત્ર જપીએ. શ્રી અરિહંત દેવનું ધ્યાન ધરી શ્વેતમાલા સે તી ગુણીએ અર્ધ ભાગ મસ્તક નઈ વિશે ચિંતવીએ. દ્વિતીય પદ ઓમ રીમ શ્રીમ ક્લીમ નમો સિદ્ધાણમ એ મંત્ર જપીએ પૂર્વ સન્મુખ બેસી. લાલ માલા, લાલ વસ્ત્ર, રક્તવર્ણ ધ્યાન સિદ્ધ નવ. તૃતીય પદ ઓમ રીમ શ્રીમ ક્લીમ નમો આયર્યાણમ એ મંત્ર દક્ષિણ સન્મુખ બેસી પીલી માલા, પીલા આસન, પીલા વસ્ત્ર, સ્વર્ણ વર્ણ એ આચાર્ય પદ જપી આઈ. ચતુર્થ પદ ઓમ રીમ શ્રીમ ક્લીમ નમો વજ્જાયાણમ એ મંત્ર પશ્ચિમ દિશા સન્મુખ બેસી નીલી માલા, નીલા આસન, નીલવર્ણે ઉપાધ્યાયજીનો પદ જપી આઈ. પંચમ પદ ઓમ રીમ શ્રીમ ક્લીમ નમો લોએ સવ્વસાહૂણમ શ્યામ વર્ણ સાધુનો ધ્યાન એ પદ 5. 30 મે 1962 ઓમ અર્હતે નમઃ.
આ મંત્રમાં રહેલ અર્હત શબ્દનો અર્થ બહુ વ્યાપક છે. પરમાત્મા પાસેથી બળ અને આત્મશક્તિ માંગવાના છે, જેથી આપણામાં રહેલ પાશવ તત્વ ઉપર દિવ્ય તત્વનો વિજય થાય. શ્રી નમસ્કાર મહામંત્રમાંથી સંકટ ભય નિવારણ મંત્ર ઉદ્ધરાયેલો છે, જે છે: ઓમ નમો અરિહંતાણમ ધણુ ધણુ મહાધણુ મહાધણુ સ્વાહા. આ મંત્રના જાપ કરવાથી ગમે તે સંકટ અને તેનો ભય હોય તો એ નિવારવામાં સહાયરૂપ બને છે. શ્રી નમસ્કાર મહામંત્રના પ્રથમ પદ નમો અરિહંતાણમ 7 અક્ષરના માત્ર આ મંત્રને પણ મોક્ષ પ્રાપ્તિ માટે સર્વ શિરોમણી મંત્ર કહ્યો છે. નવકારના માત્ર પ્રથમ પદથી પણ આત્માનુભવ કરવો છે તો આ રહ્યો તેની માટેનો મંત્ર. ઓમ હ્રીમ શ્રીમ અર્હમ નમઃ નમો અરિહંતાણમ. આ 14 અક્ષરનો મંત્ર બને છે. સાંકેતિક ભાષામાં લખેલા આ મંત્રાક્ષરો વડે મનના સંકલ્પ વિકલ્પની પરંપરા શાંત થઈ જાય છે અને એ શાંત થવાથી પછી આત્માનુભવ મેળવી શકાય છે. મંત્રના આ બધા જ ગુણો નવકારના પ્રથમ પદમાં રહેલા છે. તેથી તેને પણ બધા જ મંત્ર રત્નોની ઉત્પત્તિનું સ્થાન પણ કહેવાય છે. તો એ મંત્ર છે ઓમ હ્રીમ શ્રીમ અર્હમ નમઃ નમો અરિહંતાણમ. બસ આ 14 અક્ષરનો મંત્ર કરી આપણે સૌ આત્માનુભવ મેળવીએ. નમો અરિહંતાણમ. આ મંત્રમાં નમો એ બીજ છે, અરિહમ તે મંત્રની શાખા છે, તાણમ એ પલ્લવ છે, શાંતિ એ પુષ્પ છે અને મોક્ષ એ ફળ છે. મંત્ર જ્ઞાનનું આ જ તો ગૂઢ રહસ્ય છે. 14 અક્ષરનો એક અનુભૂત મંત્ર છે. નમો દીવો તાણમ શરણમ ગઈ પઈઠ્ઠા. અરે, આવા 14 અક્ષરનો અર્થ શું છે? નમો એટલે નમસ્કાર, હું વંદન કરું છું. દીવો એટલે દ્વીપ, હે અરિહંત પરમાત્મા, આપ અરિહંતો દ્વીપ રૂપ છો. તાણમ એટલે સિદ્ધ, સિદ્ધો ત્રાણરૂપ શરણરૂપ છે. અને શરણમ એ આચાર્યો, આચાર્યો પણ શરણરૂપ છે. ગઈ એટલે ગતિ, ઉપાધ્યાયો ગતિરૂપ છે. અને પઈઠ્ઠા એટલે પ્રતિષ્ઠા, સાધુ અને સાધ્વીજીઓ પ્રતિષ્ઠા રૂપ છે. એટલે આ 14 અક્ષરનો અનુભૂત મંત્ર થયો નમો દીવોતાણમ શરણમ ગઈ પૈઠ્ઠા. શ્રી પંચ પરમેષ્ઠી આત્મજ્ઞાન મંત્ર. ઓમ નમોર્હત સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્ય શ્રી તીર્થંકર ગણધર પ્રાસાદિત મમ આત્મતત્વમ દર્શય દર્શય શુભાશુભમ કર્મ દહ દહ આત્મજ્ઞાનમ ભવતુ ભવતુ. માત્ર 8 વર્ણનો એક બહુ સુંદર મંત્ર છે. શુદ્ધ ચિદ્રુપરત્નોહમ એટલે
હું આત્મા શુદ્ધ ચિદ્રૂપ રત્ન છું. આપણે આત્મા છીએ, શરીર નથી. આ ભેદ જ્ઞાન કરાવવા માટેનો આ લઘુ મંત્ર છે. 108 અથવા 21 વાર ભણવાનો પંચ પરમેષ્ઠી મંત્ર છે. ઓમ નમો ભગવો અરિહંત સિદ્ધ આયર્ય ઉવજ્જાય સવ્વસાહુ સંઘ ધમ્મતીર્થ પવયણસ્સ. ઓમ નમો ભગવઈ એ સૂયદેવયા એ સંતિ દેવયા એ સવ્વ પવયણ દેવયાણમ દસણહમ દિશાપાલાય ચૌણહમ લોગપાલાણમ સ્વાહા. ઉપરોક્ત મંત્રનો જાપ કરતા કરતા સાધક જો ચંદ્ર સ્વરમાં સફર કરે તો ફાયદો થાય, રસ્તામાં તકલીફ ન થાય. શાસ્ત્રાર્થ કરવા જતા હોય તો ફતેહ મળે, મુબારકબાદી હાંસલ થાય અને આફત ન થાય. બીજાક્ષરોનો જાપ મનમાં ને મનમાં કરે. મનને તત્રસ્થ રાખવા માટે 4 મંત્ર જાપ નાના નાના કહ્યા છે. એમાં પ્રથમ છે 7 અક્ષરનો મંત્ર નમો લોએ મંગલમ, અર્થાત શ્રી નમસ્કાર મહામંત્રના પ્રથમ શબ્દરૂપ છે નમો, મધ્યનો શબ્દ છે લોએ અને અંતિમ શબ્દ છે મંગલમ. આ લોકમાં રહેલા સર્વ પંચ પરમેષ્ઠીને હું નમસ્કાર કરું છું, જે સર્વ મંગલ રૂપ છે. આ તેનો અર્થ છે. 5 અક્ષરનો અનુભૂત મંત્ર છે ઓમ નમઃ સિદ્ધમ. તો 11 વર્ણનો મંત્ર છે ઓમ નમઃ સવ્વપાવપણાસણો. ઓમ નમઃ સવ્વપાવપણાસણો. બસ મારા સર્વ પાપનો પ્રણાશ થાઓ. અને એ કરનારા શ્રી પંચ પરમેષ્ઠી ઓમકારને હું નમન કરું છું. અને અંતમાં 15 વર્ણનો મંત્ર છે નમો અરિહંતાણમ સવ્વપાવપણાસણો. નમો અરિહંતાણમ સવ્વપાવપણાસણો. એવી જ રીતે 11 અક્ષરનો એક અન્ય મંત્ર પણ છે ઓમ નમઃ સવ્વપાવપણાસણો. 7 ચોવિહારા ઉપવાસ કરી આ મંત્રનું વિધિપૂર્વક આરાધન કરવાથી સર્વ અંતરાય કર્મનો નાશ થાય છે. વિધિમાં નિરાશંશ ભાવ અને શીલ વ્રતાદિનું પાલન, જિન પૂજા, કષાય નિગ્રહ આદિ નિત્ય ગ્રહણ કરવાના છે. ઓમ નમઃ તેમાં કોનો સમાવેશ છે? નવકારના પ્રથમ 5 પદ ઓમ નમઃ એમાં આવી જાય છે, તથા ચૂલિકાના 4 પદ સવ્વપાવપણાસણોથી ગ્રહણ થઈ જાય છે. પંચ પરમેષ્ઠીનો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે. અન્ય 4 મંત્રો શ્રી નમસ્કાર મહામંત્રમાંથી જે ઉદ્ભવ્યા છે તે છે પ્રથમ ઓમ અર્હમ અરિહંત સિદ્ધ આયર્ય ઉવજ્જાય સાહુ નમઃ. દ્વિતીય અર્હત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુભ્યો નમઃ. તૃતીય ઓમ નમો ભયવઓ અરિહંત સિદ્ધ આયર્ય ઉવજ્જાય વર સવ્વસાહુ મુનિ સંઘ
ધમ્મતિથ્થપવયણસ્સ. અને ચતુર્થ છે નમો અરિહંત સિદ્ધ આયર્ય ઉવચાય સાહુણમ. નમો અરિહંતાણમ પદના નીચેની રીતે જાપ કરવા દ્વારા મમત્વનો નાશ અને સમત્વનો લાભ થાય છે. એ જાણે પિરામિડ સમાન છે. સર્વપ્રથમ બોલવું નમો અરિહંતાણમ, એ પછી ઓમ નમો અરિહંતાણમ, ઓમ રીમ નમો અરિહંતાણમ, ઓમ રીમ શ્રીમ નમો અરિહંતાણમ, ઓમ રીમ શ્રીમ ક્લીમ નમો અરિહંતાણમ, ઓમ રીમ શ્રીમ ક્લીમ બ્લીમ નમો અરિહંતાણમ, ઓમ રીમ શ્રીમ ક્લીમ બ્લીમ બ્લુમ નમો અરિહંતાણમ, ઓમ રીમ શ્રીમ ક્લીમ બ્લીમ બ્લુમ હમલવ્ર્યુમ નમો અરિહંતાણમ, ઓમ રીમ શ્રીમ ક્લીમ બ્લીમ બ્લુમ હમલવ્ર્યુમ અર્હમ નમો અરિહંતાણમ, ઓમ રીમ અર્હમ નમો અરિહંતાણમ. આ એક વાર થયો. આવી રીતે રોજ એક વાર બોલી શકાય. વળી ઓમ રીમ નમો અરિહંતાણમ સિદ્ધાણમ આયર્યાણમ ઉવજ્જાયાણમ સવ્વસાહુણમ મમ રિદ્ધિમ વૃદ્ધિમ સમિહિતમ કુરુ કુરુ સ્વાહા. આ મંત્ર પણ શ્રી નમસ્કાર મહામંત્રમાંથી જ ઉદ્ધરિત કરેલો છે. જેમ કે નમો અરિહંત સિદ્ધ આયર્ય ઉવજ્જાય સાહુણમ. એક છે ને 21 વર્ણનો કુર્મ મંત્ર છે. ઓમ કુર્મ નિજ પૃષ્ઠે જિનબિંબમ ધારય ધારય સ્વાહા. એક 15 વર્ણનો મંત્ર છે. ઓમ હ્રીમ નમો દંસણાણ ચરિત તવસ સ્વાહા. એક 10 વર્ણનો મંત્ર છે. નમો અરિહંતાણમ સોહમ ઓમ. વળી ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ સિદ્ધેભ્યો બુદ્ધેભ્ય સર્વસિદ્ધિદાયકેભ્યો નમઃ સ્વાહા. અને ઓમ સિદ્ધાર્હત પ્રાસાદિત તત્વમ દર્શય દર્શય સ્વાહા. આ સર્વે અનુભૂત મંત્રો છે. નવકાર તથા રીમકાર સહિત આ મંત્ર છે. દાસોહમ સોહમ ઓમ અર્હમ નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ દાસોહમ સોહમ ઓમ અર્હમ મયિ તદ્રૂપમ સ એવાહમ નમો અરિહંતાણમ. રીમકાર માહાત્મ્યમ હિતમ જયાવહમ ભદ્રમ કલ્યાણમ મંગલમ શિવમ તુષ્ટિપુષ્ટિકરમ સિદ્ધિપ્રદમ નિવૃત્તિકારણમ. અને બીજી ગાથામાં નિર્વાણમ ભયદમ સ્વસ્તિ શુભધૃતિરતિપ્રદમ મતિ બુદ્ધિપ્રદમ લક્ષ્મીવર્ધનમ સંપદામ પદમ. 1,00,000 નવકાર ગણવાનો વિધિ જે પ્રબોધ દીપિકા ટીકામાં નવકાર પ્રકરણમાં આપેલો છે તે આ રીતે લખેલો છે. પ્રાતઃ શ્રી મૂલનાયકસ્ય સ્નાત્રમ પૂજામ ચ કૃત્વા પંચશક્રસ્તવૈર્દેવાન વંદિત્વા પંચપરમેષ્ઠી આરાધનાર્થમ 24 લોગસ્સ કાયોત્સર્ગમ કૃત્વા પંચપરમેષ્ઠીનામ પંચપ્રતિમામ મંડયિત્વા
વાસ કર્પૂરાદિના પૂજા ક્રિયતે તતો નમસ્કારઃ ગણ્યતે તજ્જાપે પંચ પરમેષ્ઠિનઃ પંચવર્ણા ધ્યાયન્તે. જાપે પ્રતિ નમસ્કારમ દેવસ્યમ તિલકમ 1. પુષ્પ ચઢાપનમ 2. વાસક્ષેપઃ 3. ધૂપોદ્ગાહનમ 4. દીપકર્ણમ 5. ચોક્ષઠૌકનમ 6. જયતિતિકર્ણમ 7. સહસ્રપૂર્ણે જાતે પુગઢૌકનમ 8. સંપત્તૌ લાંગલિક એટલે કે શ્રીફળ ફલદાનમ દેવવંદનમ ચ. સંધ્યાયામ ગુણનમોચને પંચશક્રસ્તવૈઃ દેવા વંદ્યન્તે. પંચ પરમેષ્ઠી આરાધનાર્થમ 24 લોકસ્સ કાયોત્સર્ગઃ મોચને અવિધિયા શાતના હુઈ તે મન વચન કાયા એ કરીમિચ્છામિ દુક્કડમ ઇતિ વાચ્યમ યથાશક્તિ નિર્વિકૃત્યા ચામલાદી તપઃ કાર્યમ સ્ત્રિયઃ સંઘટ્યા ગાધ્યપી ત્યાજ્યઃ સ્ત્રિયા પુરુષસ્ય ઇતિ નમસ્કાર લક્ષ્ય જાપ વિધિઃ. મન્હ જીણાણમ સજ્જાય 52. પ્રબોધ દીપિકા ટીકા नवकार प्रकरण. नवकार को प्रथम 5 पद में एक एक पदनो जाप 20,000 गुणिये. ए 5 पद को जाप 5 लाख की जय. मलई सर्व मनोवांछित थी रिद्धि वृद्धि विद्या ऐश्वर्य यश प्रतिष्ठा वधे इति नवकार साधना कही. નમો અરિહંતાણમ પદમાં નમો એટલે મૌન, અરિહંતાણમ એટલે ધ્યાન. એનો અર્થ એમ થાય કે મૌન વડે ધ્યાન. નાણમ નિયમ ગહણમ નવકારો નયરુઈયમ નિઠ્ઠાય. નિઠ્ઠાય પંચનય વિભૂષિયાણમ ન પયારો તસ્સ સંસારે. હવે થોડું બીજાક્ષર